દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીનું 2 વર્ષના લગ્ન જીવન બાદ શંકાસ્પદ મોત નીપજતા ચકચાર મચી છે. પોલીસ ક્વાર્ટરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં મુખ્ય શંકા છે બનાવ સમયે ઘરમાં પતિ પત્ની સિવાય કોઈ નહોતું. પતિએ મૃતદેહ નીચે ઉતારી દીધો, અન્ય કોઈએ લટકતી જોઈ જ નથી. આગલી રાત્રે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જ્યારે પિયરિયાનો આક્ષેપ છે કે મૃતકના પરિવારે આત્મહત્યાનો ઇનકાર કર્યો હતો. કોન્સ્ટેબલ પતિ પર હત્યાનો સીધો આક્ષેપ લગાવ્યો છે અને દીકરીને ન્યાય અપાવવાની માંગ કરી હતી. મારું નામ શંકર દેસાઈ, મારી ભત્રીજી છે. જે બનાવ બન્યો છે એ ફાંસીનો જે બનાવ બન્યો છે એમાં એમનું પતિનું કહેવું છે કે ફાંસી ખાધી છે. જો કે એમના ફાંસીનો ફંદો 5 ફૂટ છે અને દીકરીની ઊંચાઈ 5 ફૂટ 8 ફૂટ છે. તો દેખીતું ચોખ્ખું દેખાઈ આવે છે કે ફાંસી તો ખાધી જ નથી. એમને પોતે મારીને પછી દેખાડી આપ્યું છે કે ભાઈ આને ફાંસી ખાધી છે. જો કે પરિવારવાળો અમે કોઈ આવ્યા પહેલાં જ એને ફાંસીમાંથી ઉતારી લીધી હતી. કોઈ પણ વ્યક્તિ એમની જોડે નહોતું, એટલે કોઈ એમના પાસે પુરાવા નથી. જે ક્વાર્ટરમાં એમની અમારી ભત્રીજી અને એમના પતિ જે એ બંને જણ જ રહેતા હતા, બંને એકલા જ હતા. 2 વર્ષ જેવા થયું છે લગ્નથી, પરંતુ અમે ક્યારે એમની બોલાચાલી એવું કદી સાંભળ્યું નથી. અમારી તંત્ર સામે એવી જ માંગણી છે કે અમને ન્યાય મળે. અમને તો નહીં, બધાને ચોખ્ખું તો દેખાઈ આવે છે કે એમને જાતે મારેલી છે. તમને કોના પર શક છે? અમને એના પતિ ઉપર જ શક છે, કારણ કે બીજું કોઈ વ્યક્તિ હતું જ નહીં ત્યાં. એની સિવાય કોઈ હોય જ નહીં તો બીજું કોણ હોય છે? 2 દિવસ અગાઉ તો એમના પતિનું કેવું છે કે અમારે કશું માથાકૂટ ચાલુ હતી. કોઈને કશું કીધેલું નથી, કોઈ જાણકારી નથી. નહીં, હજી સુધી કોઈ ધરપકડ કરી નથી. અહીંયા જ ખુલ્લા ફરે છે. કોઈ પૂછપરછ પણ કરતી નથી પોલીસ એમને. હાલ પોલીસનું શું કહેવું છે? અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અમને હજી કશું રિપોર્ટ આપ્યા નથી. એમના પતિ એવું કહી રહ્યા છે કે જો તમે મારા ઉપર નાખતા હોય તો હા મેં જ મારી છે અને હું જેલમાં જતો રહીશ. જેડીસી ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, દાંતા.